અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં હત્યાના બનાવ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ઉધના કૈલાશનગર પાસે બાઇક સાથે મોપેડ અથડાતા આપેલા ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી। તો બીજી તરફ ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના વતની 47 વર્ષીય સરોજકુમાર ખીરોટ મહંતી પાંડેસરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર હતા અને ગત તારીખ 25 એપ્રિલે સરોજકુમાર નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ઉધના કૈલાશનગર જિગ્નેશ ચોક પાસે અચાનક મોપેડ પર આવેલા શખ્સે તેમની બાઇક સાથે અથડાવી હતી, જેથી સરોજે મોપેડ સવારને જોઈને ચલાવવા કહીને ઠપકો આપ્યો હતો, જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે પોતાની પાસેનું ચપ્પુ કાઢીને સરોજકુમાર પર ઉપરા છાપરીના ઘા મારી દીધા હતા। ગંભીર ઇજા પામેલા સરોજકુમારને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યારા મૂળ ઓરિસ્સાનો જ અને હાલ ઉધના હરિનગર સોસાયટી વિભાગ 3 રહેતો અને ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલા સમીર સદ્દામ બહેરાને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।